હું અહીંયા બદામનો મિલ્કશેક બનાવવાની છું. એના માટે મેં એક મિક્સર જાર લીધું છે. બદામના ફોતરા કાઢીને રેડી કરી દીધા છે. 15 થી 20 જેટલી બદામ છે. આની અંદર થોડુંક દૂધ નાખીને આપણે આની પેસ્ટ બનાવી દઈશું. અંદર હું થોડુંક દૂધ નાખીને હવે આની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દઈશ. આની સ્મૂથ પેસ્ટ કરીને મેં રેડી કરી દીધી છે. પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. એની અંદર હું 500 ml જેટલું દૂધ એડ કરું છું. આ દૂધને હવે થોડીક વાર ગરમ થવા દઈશું. ગરમ થઈ ગયું છે. એમાંથી 1 ચમચા જેટલું હું દૂધ કાઢીને એક બાઉલમાં કાઢી લઈશ. જે એક બાઉલમાં મેં દૂધ કાઢ્યું છે એની અંદર 1.5 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કરું છું. આમાં લમ્સ ના પડે એ રીતે મિક્સ. હવે આની અંદર હું 4 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરું છું. કેસરના થોડીક 1 ચમચી જેટલું કેસર એડ કર્યું છે. હવે આને મિક્સ કરી દઈશું. આની અંદર 1 ચપટી જેટલી ઇલાયચી પણ નાખી છે અને મિક્સ કરી દઈશું. આની અંદર જે આપણે બદામની પેસ્ટ કરીને રાખી હતી એ એડ કરી દેવાની અને મિક્સ કરી દઈશું. આપણે જે કસ્ટર્ડ ઓગાળીને રાખ્યું છે એ થોડું થોડું કરીને મિક્સ કરી દેવાનું. કાં તો ગેસ બંધ કરીને પણ તમે મિક્સ કરી દો. હવે તો બધું મિક્સ કરી દઈશ. હવે આની અંદર થોડા ડ્રાયફ્રૂટ પણ એડ કરી દઈશું. મેં બદામ, કાજુ અને પિસ્તા લીધા છે એ બધા એડ કરી દઉં છું. અને બહુ થીક નથી કરવાનું. હવે હું ગેસ બંધ કરી દઈશ. આ થઈ ગયું છે. જેમ જેમ ઠરશે એમ વધારે થીક થશે. આપણે મિલ્કશેક બનાવીએ છીએ બદામનો, પછી બહુ થીક હોય તો મજા નહીં આવે. તો હવે હું ગેસ બંધ કરી દઈશ અને એક બાઉલમાં કાઢી લઈશ. એક બાઉલમાં કાઢી લીધું છે. ચમચાની પાછળ કોટિંગ થાય છે. જો આ રીતનું હોવું જોઈએ. પછી બહુ થીક હશે તો મજા નહીં આવે મિલ્કશેક પીવાનો. જો તમે જોઈ શકો છો. હવે હા એકદમ ઠંડુ થશે. 2 થી 3 કલાક માટે બદામ મિલ્કશેકને ઠંડુ થવા માટે મૂકી દીધું તો એકદમ ચીલ થઈ ગયું છે. હવે હું આને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી દઈશ. સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી દીધું છે. એની ઉપર થોડુંક બદામ, કાજુ અને પિસ્તાથી હું ગાર્નિશ કરી દઈશ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.